એવું તો કોણ આવી ગયું, એમને ઓફિસમાં બોલાવો તો. પછી હું તો પહોંચી ગયો ઓફિસમાં, જ્યાં ગામ હામાપરની પ્રાથમિક સ્કૂલના આચાર્ય અને તમામ શિક્ષકોની હાજરી હતી. પછી બધા શિક્ષકોને મેં મારો પરિચય આપ્યો ને આજે હતો શ્રાવણ મહિનાનો બીજો દિવસ. પછી પ્રાર્થના હોલમાં ભોળાનાથના ભજન ઉપાડ્યા. પછી પ્રાર્થના પૂરી થઈને બધા જ બાળકો પોતપોતાની રૂમમાં બેસી ગયા. આ નિશાળે દરરોજ કચરા પોતા અને સ્કૂલની સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. અને આ સ્કૂલની દિવાલોનું પેન્ટિંગ તમે જોવો, એવું સરસ મજાનું પેન્ટિંગ કરવામાં આવ્યું છે કે એમાંથી આ સ્કૂલના બાળકોને કંઈક ને કંઈક શીખવા મળે અને સમજવા પણ મળે. અને મિત્રો, આ નિશાળે બેન્ચની સુવિધા સાથે બધા જ બાળકોને શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને બાળકોને ભણવાની અહીંયા ખૂબ જ મજા આવે છે. 4 સેલ શું કરવાનો? જમણી બાજુ રહી જાય એટલે કેવા થશે? ચલો 8 માંથી 4 જાય કેટલા વધે? બોલો બે. વેરી ગુડ. કેટલા વધશે? 4. એટલે x બરાબર 4. ઓછા 8 ને જમણી બાજુ આપણે લઈ જવા છે તો કેવા થશે દિવ્યા? પ્લસ થશે. એટલે અહીંયા આવશે 9 + 8. વળી પાછું આ નિશાળે ડિજિટલ બોર્ડ દ્વારા બાળકોને મજા આવે એવી વાર્તાઓ બતાવીને પણ સમજણ આપવામાં આવી રહી છે, જેથી આ નિશાળે બાળકોને ભણવાની બહુ મજા આવે. સારી ટેવ માટે આપણે શું કરવું જોઈએ અને જે આપણે ખરાબ ટેવ આપણે અમુક વસ્તુ એવી છે સારી વસ્તુને આપણે ધ્યાન જ નથી અને ખરાબ વસ્તુઓ આપણે ધ્યાન દેવી છે. જમવાનું વખતે હાથ ધોઈને બેસવું જોઈએ, બરોબર? નાવા વખતે આપણે ખાસ કરીને આવતા રૂમાલ છે એ વ્યવસ્થિત આપણે શરીરને સાફ કરવું જોઈએ. બીજા સારી ટેવ કઈ છે, ખરાબ ટેવ કઈ છે, ધ્યાન દઈને જોવો તો ખ્યાલ આવશે. સવારનું બ્રશ પણ સરખું નથી કરતો, બસ પેસ્ટ બ્રશને લગાડ્યું, બ્રશ દાંતને લગાડ્યું અને થઈ ગયું બ્રશ. આ હિંમત નથી બેટા. અને મિત્રો, આ સ્કૂલના બાળકોને નકરું ભણતર નહીં પણ ભણતરની સાથે સાથે ગણતર અને રમત ગમત પણ એટલી જ જરૂરી છે. એટલા માટે આ સ્કૂલના સરસ મજાના મોટા વિશાળ મેદાનમાં બાળકોને લાંબી કૂદ, ઊંચી કૂદ, ચક્ર ફેંક, ગોળા ફેંક જેવી બધી સ્પર્ધાઓની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ગામ હામાપરની પ્રાથમિક સ્કૂલના બાળકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પણ સિલેક્શન થયેલા છે.